શિયાળાનું સુપર ફૂડ અને ઘરે ઘરે ખવાતું શિયાળામાં વસાણું એટલે અડદિયા પાક. અને આ અડદિયો બનાવવામાં મારા પપ્પાની એટલી બધી ફાવટ, એટલી બધી આવડત કે કંદોઈના અડદિયાને પણ સાઈડમાં મૂકી દે તેવો અડદિયો બનાવે છે. અને ખૂબ જ હેલ્ધી, એકદમ ઇઝી, આસાન રીતે તૈયાર થાય છે. તો અહીંયા પપ્પાના ઇન્સ્ટ્રક્શન હેઠળ હું અને મારા ભાભી અડદિયો બનાવીએ છીએ. તો અડદિયો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો કરકરો અડદનો લોટ લીધો છે. સહેજ કરકરો આવે છે તે લેવાનું છે. અને 80 ગ્રામ જેટલું દૂધ ગરમ કરવા મૂકવાનું છે. 50થી 80 ગ્રામ જેટલું દૂધ હશે તો ચાલશે. અને સારું એવું આપણે ગરમ કરવાનું છે. દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડદના લોટને ધાબું દેવાનું છે. અને અંદાજે 3 ચમચી જેટલું ઘી અને 50થી 80 ગ્રામ જેટલું, એટલે કે નાની વાટકી એક આવે એટલું દૂધ નાખીને આપણે ધાબું દેવાનું છે. પ્રોપર એકદમ હાથેથી મિક્સ કરીને સરસ રીતે ધાબું દઈ દેવાનું છે. મારા પપ્પાના હાથે તો અડદિયો એટલો સરસ બને છે ને કે કંદોઈનો અડદિયો હોય ને એને આપણે સાઈડમાં મૂકી દઈએ, પરફેક્ટ બને છે. તમે આ માપ પરફેક્ટ ફોલો કરશો અને પરફેક્ટ આ રીતથી બનાવશો તો તમારો પણ અડદિયો એકદમ કંદોઈથી પણ વધારે સારો બનશે. અહીંયા મારા ભાભી છે પપ્પાના કહેવા મુજબ કરે છે. બંને ભેગા થઈ, પપ્પા આવું બધું કામ નથી કરતા તો અમે હેલ્પ કરીએ છીએ અને પપ્પાના ઇન્સ્ટ્રક્શન હેઠળ આ બધું કરીએ છીએ. ખૂબ જ સરસ અડદિયો બનીને તૈયાર થતો હોય છે. તો આ રીતે આપણે ધાબું દઈ દેવાનું છે અને 5થી 7 મિનિટ સુધી આમનામ જ રાખવાનું છે. ત્યારબાદ આપણે ધાબું દીધેલા અડદના લોટને આ રીતે ચાળી લેવાનો છે ચાળણીથી, એટલે સરસ એકદમ છૂટો થઈ જશે. અને હવે જે આપણે કડાઈમાં ચાળ્યો હતો એમાં જ 500 ગ્રામ જેટલું ઘી લઈ લેવાનું છે અને તેને શેકવાનું છે. અમે આ જ કડાઈમાં અગાઉ ગુંદર પાક પણ બનાવ્યો હતો, એટલે આ જ કડાઈ લીધી છે. પણ કડાઈ થોડી અડદિયો થોડો 500 ગ્રામ લોટનો છે અને કડાઈ થોડી મોટી છે, એટલે કડાઈ ઘણી મોટી થઈ રહી છે. હલાવતા પણ હરખું ફાવતું નથી, એટલે કડાઈ ચેન્જ કરવી પડી છે. ને અમે કડાઈ છે એ ચેન્જ કરી નાખી છે. તો આ રીતે આપણે સતત અડદના લોટને હલાવતા રહેવાનું છે. એકદમ સરસ સુગંધ આવવા માટે, અડદનો લોટ શેકાય એટલે સરસ સુગંધ આવે છે. અને આ રીતે શરૂઆતમાં ઘી નહોતું દેખાતું, પણ જેમ શેકાતો જાય છે એમ હલકું થતું જાય છે અને ઘી પણ છૂટું પડતું જાય છે અને કણીદાર થતો જાય છે લોટ. તો આ રીતે આપણે અડદના લોટને એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનો છે. ત્યાં સુધીમાં અહીંયા હું ગુંદર શેકી લઉં છું. અડદિયામાં ગુંદર નાખવા માટે મેં 250 ગ્રામ ગુંદર લીધો છે. 200 ગ્રામ કે 150 ગ્રામ પણ લઈ શકાય છે. ઘીમાં તળી રહી છું, તમે ચાહો તો તેલમાં પણ તળી શકાય છે. બહારના લોકો જે કંદોઈ બનાવે છે તે તેલમાં જ તળતા હોય છે, પણ આપણે ઘરે બનાવીએ છીએ એટલે જેવું બનાવવું હોય તેવું બને અને હાઇજેનિક રીતે બને, એટલા માટે આપણે ઘીમાં જ તળી લઈએ છીએ ગુંદર. તો અહીંયા બધું જ ગુંદર છે એ તળાઈ ગયો છે અને અડદનો લોટ પણ સરસ શેકાતો જાય છે. અડદનો લોટ શેકવામાં થોડી તકલીફ પડી શકે છે, થોડીક મહેનતનું કામ છે. 35 મિનિટ સુધી 500 લોટ શેકાતા થતું હોય છે, એટલે ધીમા ગેસે અડદનો લોટ શેકવાનો છે. ગુંદર પણ અહીંયા સરસ એકદમ ફૂલો તળાઈ ગયો છે. ગુંદર તળવામાં પણ એકદમ સ્લો ફ્લેમ પર રાખીને જ ગુંદર તળવાનો છે, નહીંતર અંદરથી કાચો રહેશે. તો આ રીતે અડદનો લોટ પણ આપણો 30થી 35 મિનિટ વચ્ચે શેકાઈ જતો હોય છે. અને આ રીતે એકદમ બ્રાઉન કલરનો, લાઇટ બ્રાઉન છે, હજુ આપણે વધારે બ્રાઉન કરવાનો છે. તો અહીંયા આપણે 500 ગ્રામ રેડીમેડ માવો આવે છે તે લીધો છે. તે આપણે અડદના લોટ ભેગો નાખી દઈશું. હજુ અડદના લોટને શેકાવાને થોડી વાર છે, એટલે અગાઉથી જ માવો અંદર એડ કરી દઈએ તો માવો પણ આપણો સરસ શેકાઈ જાય છે. બહારનો માવો હોય છે તો કદાચ થોડો શેકવો ખૂબ જ જરૂરી છે, એટલે આપણે તેને લોટ ભેગો માવો પણ સરસ શેકાઈ જતો હોય છે. એટલે અગાઉથી શેકવાની ને એવી કોઈ માથાકૂટ રહેતી નથી ને પહેલાંથી જ આપણે તેને લોટમાં જ શેકાઈ જશે. તો આ રીતે આપણે શેકી દેવાનો છે. ત્યારબાદ મેં અહીંયા 250 ગ્રામ કાજુ, 250 ગ્રામ બદામના ટુકડા કરી લીધા છે અને
આ રીતે આપણે બ્રાઉન જેવો લોટ શેકવાનો છે. અને હા, લોટ શેકતી વખતે પણ એકદમ ધીમો જ ગેસ રાખવાનો છે અને સતત હલાવતા રહેવાનું છે. બદામ પણ આપણે તેમાં જ નાખી દઈશું, એટલે તે પણ બદામમાં પણ ક્રન્ચીનેસ આવી જશે. અગાઉથી આપણે કશું જ ફ્રાય કરવાનું નથી. આ રીતે બધું જ લોટમાં મિક્સ કરતા જઈશું એટલે એ બધું જ તળાતું જાય છે અને એમાં ક્રન્ચીનેસ પણ આવતી જતી હોય છે. તો આ રીતે હજુ આપણે ફરી બદામ નાખ્યા બાદ થોડીવાર લોટને શેકવાનો છે અને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. આપણે જો ઘરે બનાવતા હોય તો ડ્રાય ફ્રૂટ્સને એવું બધું આપણી ઈચ્છા મુજબનું નાખી શકાય છે. જેટલું નાખવું હોય એટલું નાખી શકાય છે. રેડીમેડ લાવીએ તો એમાં આપણે હાઇજેનિક નથી સચવાતી અને ડ્રાય ફ્રૂટ્સને એવું બધું થોડું ઓછું હોય છે. તો આપણે ઘરે જે રીતે આપણે કરવો હોય તે રીતે કરી શકીએ છીએ અને એ પણ કંદોઈ કરતાં પણ વધારે આ રીતે બનાવશો તો વધારે સારો બનશે. તો આ લોટ આપણો અહીંયા સરસ શેકાઈ ગયો છે. સુગંધ પણ બહાર એવી સરસ આવી રહી છે અડદના લોટની. તો આમેય સુગંધ બહુ જ સરસ આવે છે અને ઘી બધું છૂટું પડવા માંડ્યું છે. સરસ લોટ આપણો શેકાઈ ગયો છે. ક્યાંની ક્યાંય સુગંધ આવે એવી સુગંધ થઈ ગઈ છે. એકદમ ડાર્ક બ્રાઉન, એકદમ ધીમા ગેસે શેકીને આશરે 35 મિનિટ સુધીમાં આવો સરસ લોટ આપણો શેકાઈ ગયો છે. તમે જોઈ જ રહ્યા છો, એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે આપણે તેને બધું મિક્સ કરવાનું છે માટે બીજી મોટી કડાઈમાં એડ કરી દીધો છે. હવે કાજુના જે ટુકડા છે 250 ગ્રામ એ એડ કરી દઈશું. સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તો આવો કલર થાય ત્યાં સુધી જ આપણે તેને કરવાનું છે. અને અહીંયા આપણે અડદિયા માટેનો જે મસાલો આવે છે કાટલું, 32 પણ કહેવાય છે, તે મેં 100 ગ્રામ જેટલું લીધું છે. 100 ગ્રામ જેટલું આપણે તે એડ કરી દઈશું. અને અહીંયા સૂંઠ લીધી છે. સૂંઠ પણ આપણે 50 થી 70 ગ્રામ જેટલી લેવાની છે. અને તેને સૂંઠ અને ગંઠોડાનો ટેસ્ટ અડદિયામાં ખૂબ જ સરસ લાગતો હોય છે. અહીંયા હવે આપણે ચાસણી તૈયાર કરવાની છે. ચાસણી બનાવવા માટે મેં 900 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને પાણી ખાંડ ડૂબે તેટલું જ લેવાનું છે. અહીંયા ચાસણીનું આ માપ ફોલો પરફેક્ટ છે કે આટલી ખાંડ આટલું પાણી એવું નહીં. પણ ઘણી વખત બધા લોકો એવું કહેતા હોય છે કે 1 વાટકી ખાંડ લઈએ તો 1 વાટકી પાણી, એવું નહીં. પણ જેટલી ખાંડ હોય એનાથી ડૂબે, સેજ ઉપર ડૂબે એટલું જ પાણી કોઈ પણ ચાસણી બનાવીએ ત્યારે એટલું જ લેવાનું હોય છે. અને આ રીતે આપણે કેસર પણ ચાસણીમાં નાખી દીધું છે અને તેને રેડી કરવા મૂકી દીધી છે. ટોપરું ભૂલાઈ ગયું તો છેલ્લે યાદ આવ્યું એટલે મિક્સરમાં મોટા ટુકડા ઝીણા કરી મિક્સરમાં ટોપરું દળી દીધું છે. અહીંયા 100 થી 150 ગ્રામ જેટલું ટોપરું પણ લીધું છે. તમે ચાહો તો છીણીને ટાઈમ હોય તો છીણીને પણ લઈ શકાય છે. તો બધા જ મસાલા આપણે એડ કરી દીધા છે. અને લાસ્ટમાં આપણે જે તળીને સરસ ગુંદર રાખ્યો છે એ ગુંદર પણ એડ કરી દઈશું. તો શિયાળામાં ગુંદર આવી રેસીપી ખાવાથી આપણે સાંધાના દુખાવા, ઢીચણના દુખાવા, કમરના દુખાવા રહેતા નથી અને આખું વર્ષ આપણી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે, વધી જતી હોય છે. તો ચોક્કસથી શિયાળામાં તો આપણે આવા વસાણા બનાવીને ખાવા જ જોઈએ. તો બધું સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને ચાસણી આપણે જોતા રહેવાની છે કે થઈ ગઈ છે કે નહીં એમ. તો આપણે તેને થોડી વાર માટે હલાવીશું તો ચાસણી થતાં પણ વાર નથી લાગતી. અને ચાસણી એ રીતે જોવાની છે કે એક તાર થાય, એક તારની સિમ્પલ ચાસણી આપણે કરવાની છે. અને ચાસણી જોવા માટે બીજી પણ એક રીત હોય છે કે ટીપું નાખીએ તો રેલાય નહીં તો આપણી ચાસણી થઈ ગઈ છે એવું પણ કહેવામાં આવતું હોય છે. પણ આપણે તાર જ ચેક કરી લઈશું. તો આ રીતે એક તાર થાય ત્યાં સુધી આપણી ચાસણી થઈ ગઈ છે એમ માનવું. અને આ રીતે આપણે બધું જ ચાસણી જે રેડી થઈ છે એ આપણે અડદના લોટમાં નાખી દેવાની છે. અને એક તારની ચાસણી પરફેક્ટ છે. વધારે તાર નથી કરવાના, ફક્ત આ રીતે આંગળીથી ચેક કરતા એક જ તાર થાય એટલે આપણી ચાસણી રેડી છે એવું સમજી લેવાનું છે. અહીંયા પાછું મેં અડધી વાટકી, થોડી નાની વાટકી આવે એ 1 વાટકી અને મોટી હોય અડધી વાટકી દૂધ ગરમ કરવાનું છે. અને તે દૂધ ગરમ કરીને આ રીતે આપણે નાખી દેવાનું છે. કેમ કે ચાસણી નાખીએ એટલે આ લોટ છે એકદમ ઘીવાળો નહીં પણ કોરો કોરો પડી જતો હોય છે. પણ આ રીતે પાછળથી દૂધ નાખીએ તો એકદમ ઘી છે એ છૂટું પડવા માંડે છે. કંદોઈ છે એ ગરમ પાણી ઉમેરતા હોય છે પણ આપણે પાણી ના ઉમેરાય, આપણે દૂધ ઉમેરીએ છીએ. અને દૂધ ઉમેરશું ને તમે જોઈ શકો છો મિત્રો એકદમ લચકા ટાઈપ થઈ ગયું છે અને આ બધું જ ઘી એકદમ છૂટું પડી ગયું. જ્યાં સુધી આપણે દૂધ નહીં ઉમેરીએ ત્યાં સુધી ઘી છૂટું નહીં પડે. પણ આ રીતે દૂધ ઉમેરીને થોડી વાર સતત હલાવશું તો બધું જ ઘી એકદમ છૂટું પડી જાય છે. અને હવે આપણો અડદિયો રેડી થઈ ગયો છે. તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો ખૂબ જ હેલ્ધી,
ખૂબ જ ટેસ્ટી અને પાછું એકદમ ઇઝી. કંદોઈના અડદિયાને તો સાઈડમાં રાખી દે એવો ટેસ્ટી અડદિયો આપણો બનીને રેડી થઈ ગયો છે. એકદમ ઓછા સમયમાં અને ફટાફટ બનીને રેડી થાય છે. જો તમે કોઈ દિવસ આ રીતે અડદિયો બનાવ્યો નથી તો ચોક્કસથી મારા પપ્પાની સ્ટાઇલમાં એકદમ ટ્રેડિશનલ રીતે એકવાર અડદિયો બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ બનશે. એવું હોય તો થોડો ઓછો બનાવીને ટ્રાય કરજો, પણ બનશે તો ખૂબ જ સરસ. તો શિયાળામાં આવું વસાણું તમે ખાજો અને ઘરના સૌને ખવડાવવું ખૂબ જ જરૂરી છે. હવે તમે જોઈ રહ્યા છો મિત્રો, થાળીમાં કેટલું બધું ઘી અલગ આવી ગયું છે. હવે આ અડદિયો આપણે કોઈ પ્લેટમાં પાથરીએ ત્યારે તેના પર ચમચો, તાવેથો કશું લગાવવાનું હોતું નથી. એને આમ આંગળીથી એકદમ પોચા હાથે પ્રેસ કરવાનું હોય છે, કેમ કે જો ચમચાથી કે થાળી વાટકીથી દબાઈએ તો એ સુખડી થઈ જાય છે. માટે એને થપથપાવવાનું છે, કશું આમ ફ્લેટ કરવાનું હોતું નથી. તો આ રીતે આપણે એકદમ પોચા હાથે તેને પ્રેસ કરીને આ રીતે રાખી દેવાનું હોય છે. થોડું ગરમ હોય ત્યારે જ રાખી દેવાનું હોય છે. થોડું ઘીવાળો હાથ કરીએ તો ગરમ લાગતું નથી. તો આ એકદમ પરફેક્ટ, એકદમ સરસ શિયાળા માટેનું સુપર ફૂડ તૈયાર છે. ચોક્કસથી એકવાર બનાવજો. અને હા મિત્રો, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો. અને આ અગાઉ મારા પપ્પાનો વિડીયો આથેલા મરચાંનો પણ મેં અપલોડ કર્યો છે. જે ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.